અમદાવાદના સેટેલાઇટમાં વિશાલ ટાવરમાં આગ. એ બ્લોકમાં વાયરિંગની કોમન લાઇનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. 10મા માળે આગ લાગી. આગની ઘટનાને લઈને સ્થાનિકોમાં દોડધામ. ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો છે. દ્રશ્યો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. વિશાલ ટાવર કે જ્યાં આગ લાગી, જો કે ફાયર વિભાગની ટીમે તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો. 10મા માળેથી ધુમાડા આવી રહ્યા હતા. પછી 10મા માળે જે રહે છે એ સભ્યને મેં ફોન કર્યો તો જાણવા મળ્યું કે ભાઈ કોમન એરિયા જે છે વાયરિંગ જ્યાં ઇલેક્ટ્રિકની જઈ રહી છે નીચેથી ટોરેન્ટમાંથી બધા ફ્લેટમાં જે કોમન વાયરિંગ ત્યાં આગળથી કે આગ લાગેલી છે અને ત્યાં આગળનું જે ઉપરનું જે બોર્ડ હોય લકડાનું એ બળી રહ્યું હતું. અને જાણવા મળ્યું કે ભાઈ ત્યાં 104 નંબરમાં કોઈ કૂતરું અને એક બેન જે ડરી ગયેલા છે, એટલે કે એમનો ફોન આવ્યો કે ભાઈ તમે લોકો ફટાફટ ઉપરથી એને ઉતારો નીચે. ધીરે ધીરે બધાને નીચે ઉતારવાનું કીધું, પેનિક કર્યા વગર. એ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ તરત જ આવી ગઈ હતી. પછી એ લોકોએ પાણીથી અને સંપૂર્ણ આગને કંટ્રોલ લઈ લીધેલો છે. અત્યારે કોઈ જાનહાનિ કે કોઈને પ્રોબ્લેમ થયો નથી, ભગવાનની દયાથી. સારું છે, બધા સલામત છે. જે જોધપુરમાં વિશાલ ટાવર છે, વિશાલ ટાવરમાં 10મા માળે ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગેલી હતી અને બાજુમાં લિફ્ટ હતી, એટલે લિફ્ટ તો ઇલેક્ટ્રિસિટીના લીધે બંધ કરવી પડે. એટલે માણસોને સહી સલામત તો નીચે ઉતરી ગયા છે એમની રીતે, અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી. આગ કાબૂમાં છે. ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે આવેલી હતી અને આગ સંપૂર્ણ કાબૂમાં લઈ લીધી. શોર્ટ સર્કિટ કારણ ડકમાં શોર્ટ સર્કિટના કારણે